હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. ચલો, એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ચલો, એમાં પહેલો છે, અંગત કે સંસ્થા સંબંધી સમાચારની કોલમને શું કહે છે? એનો જવાબ આવશે પ્રેસ નોટ, એટલે કે એ. પછી બીજું લઈશું, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે? એમાંથી ચારમાંથી તમારે ગમે તે એક જવાબ લખી નાખવાનો રહેશે. ત્રીજો, જીવરામ ભટ્ટ પાઠ કયા નાટકનો અંશ છે? એમાં પણ તમારે જાતે જવાબ લખી નાખવાનો રહેશે ચારમાંથી. ચોથો, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે, એટલે એમાંથી પણ ચારમાંથી કોઈ પણ એક જવાબ લખી નાખવાનો રહેશે. બમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં ગમે તે 4 છે, એટલે કે આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના રહેશે. એક પ્રશ્ન 1 માર્ક્સનો રહેશે. ચલો, એમાં કયા કયા છે તો વાંચીશું. તો પહેલો છે, સમાચાર પ્રકાશિત કરવા વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે છે? બીજો, દુધા મામાએ લેખક પાસેથી બૂટ અંગેની વિગતો કેવી રીતે જાણી? ત્રીજો, શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? 4, લેખકે ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ કોના ઉપર કરવાનો નિશ્ચય કર્યો? 5, એરિયા જોવાની મજા માટે લેખક ક્યાં જવાનું કહે છે? 6, સી નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? ક લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. ચલો, એમાં ગમે તે 3 છે, તમને 4 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમારે ગમે તે 3 લખવાના રહેશે. એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે. ચલો, પહેલામાં શું કહે છે? નવા બૂટ મળતા ત્યારે લેખકને કેવો અનુભવ થતો? બીજો, સી હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? ત્રીજો, તમને કઈ વહુની ચતુરાઈ ગમી, શા માટે? ચોથો, નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, એવું ગાંધીજીએ શા માટે કહ્યું છે? ડ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. ચલો, એમાં પહેલો છે, એ દાણા જતન કરીને સાચવી રાખજો. બીજો, આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રિય છે? પ્રશ્ન બીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ચલો, પહેલો છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે તો એમાં છે મા તેમાં. બીજો, માતા વાત્સલ્ય મૂર્તિ છે. ત્રીજો, માતાનો બીજો કોઈ વિકલ્પ નથી. ડી, માતા તો દરેકને હોય, તો જવાબ આવશે સી, એટલે કે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી. ચલો, બીજો, ધૂપ બધે પ્રસરંતનો અર્થ? તો એમાં પહેલો છે, કીર્તિ ફેલાવી. બી, સુગંધ ફેલાવી. સી, ધૂપ બધી જગ્યાએ પ્રસરવો. ડી, ધુમાડો ફેલાવો. તો જવાબ આવશે બી, એટલે કે સુગંધ ફેલાવી. બ, એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં ગમે તે 4, તમને 5 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના રહેશે. ચલો, પહેલો છે, વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? બીજો, સવાર ક્યાં ક્યાં ચમકી ઉઠી છે? ત્રીજો, કવિ કેવા સુરવીને શાબાશી આપે છે? 4, રાણો મીરાબાઈને શું મોકલે છે? 5, માતાના વેણ કેવા છે? એમાં ક લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. ચલો, પહેલો છે, વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યા? બીજો, મીરાબાઈને ઝેરનો કેમ ડર નથી? ડ લઈશું. એમાં શું કહે છે? નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ચલો, કાવ્ય પંક્તિ છે, ગંગાના ખાલી જગ્યા અને ખાલી જગ્યા માસ રે જનનીની. વિદ્યાર્થી મિત્રો, તમારે આ કાવ્ય પંક્તિ જાતે પૂર્ણ કરવાની રહેશે. એ લઈશું. એમાં શું કહે છે? નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. તો કઈ કાવ્ય પંક્તિ છે તો દેખીશું. તો કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. એ લઈશું. એમાં શું કહે છે? નીચેની અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અ વિભાગની કઈ કૃતિ છે તો હું વાંચું છું. તો પહેલી છે અખબારી નોંધ. બીજી, એક જ લક્ષ્ય. ત્રીજી, સોના જેવી સવાર. ચોથી, શોખીન બિલાડી. ચલો, બ વિભાગના કર્તામાં કઈ કયા છે? તો પહેલું છે નાનાભાઈ ભટ્ટ. બીજું, મીરાબાઈ.
ત્રીજું ડૉક્ટર ચંદ્રકાંત મહેતા, ચોથું ચંદ્રકાંત શેઠ, પાંચમું પુષ્પા અંતાણી. એમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જોડી નાખવાના રહેશે. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે? માગ્યા મુજબ ઉત્તર લખો. ચલો એમાં ક છે. એમાં શું કહે છે? નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. એમાંથી ગમે તે 4, એટલે કે તમને 6 આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાની રહેશે. ચલો પહેલામાં શું કહે છે? પદ્ધતિસર, બીજું ખુશનુમા, ત્રીજું સર્વાનુમતે, ચોથું વિચિત્ર, 5 જિજ્ઞાસા, 6 અગ્નિ. ખ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તેમાંથી ગમે તે 4, એટલે કે 6માંથી તમારે કોઈ પણ 4 લખવાના રહેશે. તો પહેલું છે લોકપ્રિય, બીજું મુક્તિ, ત્રીજું વિષાદ, ચોથું નિયમ, પાંચમું નિશાની અને છઠ્ઠું ધીરજ. ગ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં પણ ગમે તે 4, એટલે કે કોઈ પણ 6માંથી કોઈ પણ 4 લખવાના રહેશે. ચલો પહેલું છે આનંદ, બીજું આધાર, ત્રીજું મધુર, ચોથું વીર, પાંચમું સદગુણી, છઠ્ઠું યજમાન. ક લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પણ ગમે તે 2 છે, એટલે કે 3 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. તો પહેલું છે ગ્રંથની હાથથી લખેલી નકલ, બીજું ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું, ત્રીજું સહેલાઈથી હાથ લાગે એવું. ચ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેના વાક્યોમાં પ્રયોગ કરો. એમાં પણ ગમે તે 2 છે, એટલે કે તમને 3 આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. તો પહેલું છે મનમાં સમસમી રહેવું, બીજું માયા બંધાવી, ત્રીજું આંખે અંધારા આવવા. 6 લઈશું. એમાં શું કહે છે? નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. એમાં પણ ગમે તે 2 છે, એટલે તમને 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે. તો પહેલું છે આપણે કયું ગીત ગાઈશું, બીજું છે બિચારા કેદીને માર પડ્યો, ત્રીજું માડીનો મેઘ 12 માસ રે. જ લઈશું. એમાં શું કહે છે? નીચેના વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધીને લખો. ચલો એમાં છે વાક્ય હું સંસ્કૃત ભણતો હતો. જ વાક્ય. જમાં શું કીધું છે? નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. ચલો પહેલું છે પિતાજીની સેવા કરવાની મારી તીવ્ર ઈચ્છા હતી, બીજું જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા. ટ લઈશું. એમાં શું કહે છે? નીચેના વાક્યના પ્રકાર લખો. ચલો પહેલું છે દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, બીજું પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે. ઠ લઈશું. એમાં શું કહે છે? નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં પણ ગમે તે 1 છે, કે 2 આપેલા છે, એમાંથી કોઈ પણ 1 હશે. તો પહેલું છે આનંદ, વ્યાખ્યાન, ઉમળકો, ઇનામ, બીજું છે ઉત્સાહ, અનિલ, શિથિલ, કુતૂહલ. ચલો પ્રશ્ન ચોથાના અમાં શું કહે છે? નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. ચલો મુદ્દામાં છે એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન, એક ગ્રાહક, ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોલવું, ગ્રાહકની ફરિયાદ, વધારે વજન ઉચકવું નહીં પડે, દુકાનદારનો જવાબ, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા માટે દુકાનદારની માગણી, વધારે પૈસા ગણવાની પડે, ગ્રાહકનો જવાબ. બોધ લખવાનો રહેશે. આના ઉપરથી તમારા વિદ્યાર્થી મિત્રો વાર્તા લખી નાખવાની રહેશે. બમાં શું કહે છે? નીચે આપેલી પંક્તિઓનો કહેવતોનો વિચાર વિસ્તાર કરો. એમાં પણ ગમે તે 2, તમને 3 આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ 2નો વિચાર વિસ્તાર કરવાનો રહેશે. તો પહેલી છે પાકે ઘડે કાંઠા ચડે નહીં, બીજી ચેર ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાડ, પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે, ત્રીજી સુખ વેચવાથી વધે છે અને દુઃખ વેચવાથી ઘટે છે. ચલો પ્રશ્ન 5નો અ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખો. તમને 3 વિષય આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમારે કોઈ એક વિષય પર 15 વાક્યમાં નિબંધ લખી નાખવાનો રહેશે. તો પહેલું છે માતૃપ્રેમ, બીજું મારા પ્રિય શિક્ષક અને ત્રીજું શિયાળાની સવાર. બ લઈશું. એમાં શું કહે છે? તમારી નાની બહેનને ગરબા હરીફાઈમાં ઇનામ મળ્યું છે, તેનો અભિનંદન આપતો પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા પત્ર લખી નાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.